જીનેશભાઈ, અહીંયા મંસૂરી કબ્રસ્તાન ખાતે મેડિકલ ચેકઅપ કેમ્પ અને બ્લડ ડોનેશન કેમ્પ યોજાઈ રહ્યો છે, શું કહેશો? આજ રોજ હાથીખાના વિસ્તારમાં ખૂબ જ સુંદર રીતે કે જ્યારે દવાઓ આટલી મોંઘી થઈ રહી છે, હોસ્પિટલમાં ટ્રીટમેન્ટથી લઈને ચેકઅપના એટલા ભાવ વધી ગયા છે કે સામાન્ય પબ્લિક માટે હોસ્પિટલ જતાં પહેલાં 10 વખત વિચારવું પડે છે. ત્યારે આજે હાથીખાનામાં મંસૂરી ફ્રેન્ડ સર્કલ અને મસ્તાન બાવા દરગાહ કમિટી દ્વારા મેડિકલ કેમ્પ અને બ્લડ ડોનેશન કેમ્પનું ખૂબ જ સુંદર આયોજન કરવામાં આવેલું છે, જેમાં ઘણા બધા લોકોએ મોટી સંખ્યામાં ભાગ લીધો છે. અને આ વિસ્તારના સાકિરભાઈ, ફારૂકભાઈ, મંજૂરીભાઈ, અજીતભાઈ તેમજ તમામ લોકો વર્ષોથી સામાજિક કાર્ય કરતા આવેલા છે અને નિસ્વાર્થ રીતે લોકોને કેવી રીતે કામે લાગવું અને લોકોની મદદ કેવી રીતે કરવી, એ પછી પૂર હોય કે કોરોના હોય કે મેડિકલ કેમ્પ હોય, તમામ રીતે એ લોકોની પડખે ઊભા રહે છે. અને આવનારા સમયમાં પણ આવી સારી પ્રવૃત્તિ એ લોકો કરતા રહે, અમારે અલ્લાહથી દુઆ છે. પ્રોગ્રામ છે આજે મંસૂરી કબ્રસ્તાન છે હાથીખાના પાસે, ત્યાં મંસૂરી ફ્રેન્ડ્સ ક્લબ, મસ્તાન બાવા દરગાહ કમિટી દ્વારા સહયોગથી પારૂ હોસ્પિટલ અને લાયન્સ ક્લબ દ્વારા મેડિકલ કેમ્પ અને બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે. અત્યાર સુધી મેડિકલ કેમ્પનો 100-200 લોકોએ લાભ લીધેલો છે, જેમાં આંખના મોતિયાની તપાસ ફ્રીમાં કરવામાં આવે છે. તેના પછી તેનું ઓપરેશન બી ફ્રીમાં કરી આપવામાં આવે છે. ગર્ભવતી મહિલાઓની સોનોગ્રાફીથી લઈને આગળનો પ્રોસેસ એ બી અહીંયા કરવામાં આવે છે, ફ્રી નોંધણી કરવામાં આવે છે. તે છતાં જેને બીજી કોઈ બી બીમારી હોય, નાના બાળકોથી લઈને મોટા સુધી દરેક ફ્રીમાં દવાઓ અને ચેકઅપ કરી આપવામાં આવે છે. આપણું નામ ધાર્મિક સોની હાથીખાન મંસૂરી કબ્રસ્તાનની અંદર મંસૂરી ફ્રેન્ડ સર્કલ દ્વારા મેડિકલ કેમ્પ અને બ્લડ ડોનેશન કેમ્પનો પ્રોગ્રામ રાખવામાં આવ્યો છે. અને પારુલ હોસ્પિટલના જે રાવપુરા છે તેમના તરફથી ડૉક્ટરોની સેવા છે. આની અંદર લાયન્સ ક્લબ વડોદરા એમના તરફથી બ્લડ ડોનેશનના ડૉક્ટરોની સેવા છે. અને આ કેમ્પની અંદર હમણાં સુધી 150 જેટલા લોકોએ લાભ લઈ લીધું છે. અને આ સ્લમ વિસ્તાર છે, ગરીબ હિન્દુ મુસ્લિમ બધા લોકો અહીંયા આવે છે અને આ કેમ્પનો લાભ લે છે. અને આ કેમ્પની અંદર જે વડોદરાના જે મુસ્લિમ સમાજના લોકો પણ ઉપસ્થિત છે, જે મુફ્તી, મૌલવી, આગેવાનો જેવા સામાજિક કાર્યકર્તા ધાર્મિકભાઈ સોની, મસ્તાન બાવા દરગાહ કમિટીથી પણ ઉપસ્થિત છે. ને આ મંસૂરી ફ્રેન્ડ સર્કલ વારંવાર લોકોની સહાય માટે આગળ પણ આવી કોઈને કોઈ સેવાઓ આપતા રહેશે. મંસૂરી કબ્રસ્તાન વોર્ડ નંબર 7નો આ વિસ્તાર છે. અહીંયા આજે એક મેડિકલ કેમ્પનું આયોજન હતું, એમાં આવ્યો હતો. પરંતુ જ્યારે વિસ્તારના સ્થાનિકોએ રજૂઆત કરી કે છેલ્લા ઘણા વર્ષોથી કે અહીંયા પાણીનો પ્રોબ્લેમ છે, પાણી લોકોના ઘરોમાં આવતું નથી ને પાણીના ટેન્કર મંગાવવા પડે છે. અત્યારે પાછળ જે ટેન્કર ઊભું છે એ લોકો 300 રૂપિયા ચાર્જ લેશે અને એ ફાયર બ્રિગેડનું ટેન્કર છે એટલે 300 રૂપિયા ચાર્જ લે છે. આ લોકોનું કહેવું છે ભાઈ કોર્પોરેશનનું ટેન્કર હશે તો ફ્રીમાં આવશે, પણ કોર્પોરેશનનું ટેન્કર આવતું જ નથી. 10 દિવસ